સાળંગપુર એક એવી ધરતી જ્યાં દિન પ્રતિદિન હજારો ચમત્કારો બને છે. આસ્થા અહીં માત્ર શબ્દ નથી પણ જીવંત અનુભવ છે. જ્યાં ભક્તોના રડતા આંખોમાંથી આશાનો પ્રકાશ ફૂટી નીકળે છે, જ્યાં અશક્તને શક્તિ મળે છે, અશાંતિને શાંતિ મળે છે અને અંધકારને માર્ગ મળે છે. કષ્ટભંજન દેવની સામે કોઈ દુઃખ ટકતું નથી અને આ હજારો ચમત્કારોમાંનો આજે તમે સાંભળવા જઈ રહ્યા છો એક ચમત્કાર. સાળંગપુર હનુમાન દાદાની અદ્ભુત કૃપાની વાર્તા. દિવ્ય શક્તિએ બદલાવી દીધી જિંદગી. અમદાવાદ નજીક એક નાનો પરિવાર રહેતો. ઘરમાં એક છોકરો રવિ. થોડા સમયથી રવિને અચાનક ઝટકા આવવા લાગ્યા. ગુસ્સો વધતો રહે, રાતે ઊંઘ આવતી નથી અને ક્યારેક તો પોતાનું જ નુકસાન કરી લેવાનો પ્રયત્ન કરે. ઘરવાળા વિચલિત. અનેક ડૉક્ટર બતાવ્યા પણ દવાથી થોડું રાહત મળે, ફરી એ જ હાલત. એક દિવસ કોઈ સગાએ જણાવ્યું, એને સાળંગપુર કષ્ટભંજન દાદા પાસે લઈ જજો, દાદા મદદ કરે છે. પરિવારે હિંમત કરી અને રવિને સાળંગપુર લઈ ગયા. જે દિવસે રવિને મંદિરના મુખ્ય દ્વાર પાસે લાવવામાં આવ્યો તે સમયે આરતીનો સમય હતો. હનુમાન દાદાના મંદિરમાં આરતી દરમિયાન એક અજબ ઉર્જા હોય છે. ઘણીવાર કહેવાય છે કે જેને અવરોધ, ડર, નકારાત્મક શક્તિઓ હોય એ ટકી નથી શકતી. રવિને આગળ લાવવામાં આવ્યો. જેમ જ ભજનો શરૂ થયા, ઢોલ શંખના અવાજ ગુંજાયા. રવિ, જે 2 કલાકથી ઉદાસ અને અશાંત હતો, અચાનક શાંત થઈ ગયો. મંદિરના હવાલે ઊભેલા સેવકોને પણ લાગ્યું, આ બાળકમાં આજે કંઈક તો થશે. આરતી ચાલતી રહી. દાદાના ચરણ પાસે નજર પાડતા જ રવિના ચહેરા પર આંસુ નીકળી આવ્યા. જે તે મહિનાઓમાં પહેલીવાર શાંતિ અને રાહત દેખાતી હતી. આરતી પૂરી થઈ. ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા અને પાણીનું પ્રસાર કરાવાયું. જેમ જ પ્રસાર રવિએ લીધું, તે મોટી ઊંઘમાં પડી ગયો. માતા પિતા ગભરાયા, પરંતુ સેવકોએ કહ્યું, ચાલો થોડીવાર સૂવા દો, આ દાદાની કરુણા છે. અડધા કલાક પછી રવિ જાગ્યો, પણ પૂરતો બદલાયેલો. કોઈ ડર નહીં, ગુસ્સો નહીં, હલચલ નહીં. તે શાંતપણે બોલ્યો, મમ્મી, મને બહુ સારું લાગે છે. પરિવાર રડી પડ્યો, કારણ કે 6 મહિનાથી પહેલીવાર તેમનો રવિ સામાન્ય જેવી વાત કરી રહ્યો હતો. આગામી દિવસોમાં રવિ સંપૂર્ણ સામાન્ય થઈ ગયો. ડૉક્ટરોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું, આટલો ઝડપી સુધારો તો અમારી દવાઓથી શક્ય નહોતો. પરિવારે 2 મહિના પછી ફરી સાળંગપુર જઈને નરિયેળ તોડી, દંડવત કરી અને દાદાની કૃપા બદલ આભાર માન્યો. આજે રવિ સારી નોકરી કરે છે અને પરિવાર દર વર્ષ સાળંગપુરના દર્શન કરે છે. જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ.